જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો હવે આજે આપણે વાત કરશું ધાણાની અંદર અત્યારે પ્રશ્ન જોવા મળે કે ફૂલ છે એ ઝાકરના લીધે બરી જાય છે અને દાણો બંધાતો નથી. તો હવે આપણે એમાં મિત્રો શું હકીકતમાં કોઈ પણ એવું સારું એવું ફૂગનાશક છાંટીએ તો આપણને એની અંદર સારું રિઝલ્ટ મળે, તો એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરશું. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને એક ખાસ વિનંતી મિત્રો, જે મિત્રો આપણા પહેલી વાર વિડીયો જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ આપણે. તો અત્યારે જોવા જઈએ મિત્રો તો ધાણાની અંદર ફ્લાવરિંગ મોસ્ટ ઓફલી ચાલુ થઈ ગયું છે, તમે બધું જોઈ શકો. અને વધારે પડતું જોવા જઈએ તો આ વર્ષમાં મિત્રો એટલું બધું આપણને ઝાકળનું નુકસાન નથી જોવા મળ્યું, કારણ કે આ વખતે ઝાકળ ખાલી 4-5 દિવસ જ આપણે આવી છે, બાકી એટલું બધું પ્રમાણ નથી. તો પણ આમાં અમુક જગ્યાએ મિત્રો આપણે જોવા જઈએ તો ફ્લાવરિંગમાં આપણને નુકસાની જોવા મળે જ છે, કે અમુક દાણો બંધાય છે, અમુક નથી બંધાતો. આપણે એમાં જો નીચેનો ફાલ જોવા જઈએ મિત્રો, જો આ બધાય દાણા છે આ બધા વ્યવસ્થિત બંધાઈ ગયા છે, પણ ઉપરના દાણાની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા જોઈ શકો મિત્રો, આ તમે લાઈવ જ જોઈ શકો. આમાં દાણા બંધાઈ ગયા છે, તો અહીંયા જુઓ તો આમાં જે દાણા બંધાણા નથી. તો આપણે આની અંદર એવું શું ધ્યાન રાખીએ, તો એક તો મિત્રો ખાસ કરીને ફૂગનાશક આપણે આની અંદર વ્યવસ્થિત સ્પ્રે કરવા જોઈએ. આપણે આની અંદર મિત્રો કોઈ પણ કંપનીની કે એ કોઈ ભલામણ નહીં કરીએ. ટેકનિકલની વાત કરીએ તો જોલ ગ્રુપના જે મિત્રો ફૂગનાશક આવે અને જે આપણે સ્ટ્રોબિન ગ્રુપ આવે, એ કોમ્બિનેશન તમે સ્પ્રે કરી શકો, અથવા અલગ અલગ પણ સ્પ્રે કરીએ તો આપણને સારો ફાયદો મળે. હવે કોઈ પણ ખેડૂત મિત્રો કહે જોલ એટલે કયું, તો આપણે માની લ્યો હેક્ઝાકોના જોલ છે તો એની પાછળ જોલ લખેલું આવે, તો જે જોલ ગ્રુપનું ટેકનિકલ આવતું હોય એ ફૂગનાશકનો આપણે સ્પ્રે કરીએ તો આની અંદર ધાણાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે. અથવા તો આપણે જે સ્ટ્રોબિન આવે, દાખલા તરીકે એક્ઝો સ્ટ્રોબિન, એવા અલગ અલગ સ્ટ્રોબિન પાછળ લખેલું હોય એ ટેકનિકલનો આપણે ઉપયોગ કરીએ ધાણાની અંદર, તો દાણો વ્યવસ્થિત અને ઝડપી થઈ જાય. અને બીજું વાત કરીએ તો આની અંદર આપણે અત્યારે 05234 એની અંદર નાખી શકીએ, અથવા તો આપણે જે ગ્રેડ આવે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ એનો પણ આપણે જો સ્પ્રેની અંદર ઉપયોગ કરીએ તો ખૂબ સારું એવું એની ધાણાની અંદર રિઝલ્ટ આપણને જોવા મળી શકે. અને ખાસ વસ્તુ એક કે મિત્રો, ઝાકળ જેવું હોય ત્યારે જો આપણે પિયત ના આપીએ તો પણ ખૂબ સારો એવો ફાયદો થાય મિત્રો. એક આ ખાસ અનુભવ પ્રમાણે છે મિત્રો, તમે પણ અનુભવ કર્યો હશે કે આપણે જે ઝાકળ આવતી હોય જેમાં પિયત આપેલું હોય એમાં ઝાકળ વધારે બેસે, અને ઝાકળ વધારે બેસે તો ફૂલ બરવાના જ છે, સ્વાભાવિક વાત છે. તો ઝાકળ આવતી હોય ત્યારે પિયત ના આપીએ અથવા ખેંચાતું પિયત આપીએ તો પણ સારું એવું ફ્લાવરિંગ જોવા મળી શકે. મારા દાણાની અંદર વાત કરીએ મિત્રો, તો આની અંદર આપણે 2 પાણીમાં ઉગી ગયા દાણા, અને ત્યાર પછી આ બીજું પાણી, એટલે ટોટલ 4 પાણીમાં જ આ મિત્રો દાણા થયા છે. અને હવે આની અંદર લગભગ એકાદું પાણી આવે તો ઠીક છે, બાકી આની અંદર આપણે હવે પાણી કાઢવાનું થતું નથી. તો આ પાણીની અંદર મેનેજમેન્ટ હોય મિત્રો, બાકી તમારી કેવી જમીન છે એના ઉપર પણ આધાર રાખે છે. આ તમે હાઈટ ને બધી ધાણાની જોઈ શકો. આમાં અત્યારે આપણે દવા છાંટી હોય તો નીકળવું પણ મુશ્કેલ છે, એવી હાઈટને એવા સારો એવો ગ્રોથ આની અંદર થઈ ગયો છે. તો હવે આપણે આગળ પણ વિડીયો બનાવશું મિત્રો, કે હવે વજનવાળા કઈ રીતના કરવા અને ક્યારે વાઢીએ તો કલર આવે, આગળ શું છે, આપણે આગળના પણ વિડીયો મેલેલા છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયો બધા ગ્રુપમાં શેર કરજો, અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.